સ્ટાફ નર્સ 2018નું પેપર નંબર A છે. 2018નું આગળ પણ પેપર 1 સોલ્વ કરાવી દીધેલું છે અને આ 2018નું પેપર નંબર A છે. એટલે હવે તમે જોઈ શકો છો. A client have arrived at the recovery for surgery. Which of the following is priority assessment? A client has arrived at recovery room for surgery. Which of the following is priority assessment? સર્જરી બાદ રિકવરી રૂમમાં આવે છે. સર્જરી બાદ દર્દી રિકવરી રૂમમાં આવે છે. નીચેનામાંથી અગ્રતાક્રમ પ્રથમ શેનું મૂલ્યાંકન કરવું જોઈએ? તો ઓપ્શન A, assess the client need for oxygen. Option B, give gag reflex. Option C, assess vital signs. કે ઓપ્શન D, assess airway for patency. Patient assess the airway for patient. D is the right answer. પેશન્ટની શ્વાસ લેવામાં તકલીફ છે કે કેમ તે જોવું. સેકન્ડ પ્રશ્ન. All of these are sterilized by chemical method except. નીચેનામાંથી કઈ વસ્તુ સ્ટરાઇલ કેમિકલ મેથડથી થઈ શકતું નથી? તો ગોઝ ઓપ્શન A, એન્ડોસ્કોપ ઓપ્શન B, ગોઝ ઓપ્શન C, સીઝર ઓપ્શન D, કેબલ. ઓપ્શન B ઇઝ રાઇટ આન્સર. ગોઝ છે કેમિકલ મેથડથી સ્ટરાઇલ થઈ શકતું નથી. 3. A clinical thermometer indicate temperature in degree Fahrenheit for. ક્લિનિકલ થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે ક્ષમતા ફેરનહીટ ડિગ્રીમાં કેટલી હોય છે? તો 95 to 108. ઓપ્શન A ઇઝ રાઇટ આન્સર. 4 નંબરનો પ્રશ્ન. સ્ત્રી વજાઇનલ તપાસ કરવા માટે નીચેનામાંથી કઈ પોઝિશન વજાઇનલ તપાસ કરવામાં આપવામાં આવે છે? વિચ પોઝિશન ઇઝ ગીવ ટુ પેશન્ટ ઓફ વજાઇનલ એક્ઝામિનેશન? તો ઓપ્શન A, લેફ્ટ લેટરલ. ઓપ્શન B, ફાઉલર. ઓપ્શન C, લિથોટોમી. ઓપ્શન D, supine. ઓપ્શન C, લિથોટોમી પોઝિશન ઇઝ રાઇટ આન્સર. ઓપ્શન C ઇઝ રાઇટ આન્સર. 5th નંબરનો પ્રશ્ન. ધ બેસ્ટ એન્ટીબાયોટિક ઓફ યુટ્રાઇન ટ્રેક્ટ ઇન્ફેક્શન. યુટ્રાઇન ટ્રેક્ટ ઇન્ફેક્શન મૂત્રમાર્ગના ચેપમાં નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક દવા દર્દીને આપવામાં આવે છે? તો ઓપ્શન A, પેનિસિલિન. ઓપ્શન B, ટ્રોબારમાઇસિન. ઓપ્શન C, ટ્રાઇમેથામ્ફેમિસ અને પ્લસ સલ્ફેક્ટાઝોલ બેક્ટેરિયમ. ઓપ્શન D, એરિથ્રોમાઇસિન કે ઇથાઇલ સેક્સિનેટ. તો ઓપ્શન C ઇઝ રાઇટ આન્સર. ટ્રાઇમેથોપ્રિમ્સ અને સલ્ફોમેથાઝોલ. ઓપ્શન C ઇઝ રાઇટ આન્સર. 6 નંબરનો પ્રશ્ન છે. ટુ પ્રિવેન્ટ સિસ્ટમેટિક absorption of eyes medication, the nurse should. આંખમાં દવાના ટીપા નાખ્યા બાદ દવાને સિસ્ટમેટિક એબ્સોર્પ્શન અટકાવવા નર્સ દવાના ટીપા નાખ્યા બાદ. ઓપ્શન A, પુટ ધ પ્રેશર ઓન ટંગ. ઓપ્શન B, હોલ્ડ સાયલેન્ટ પ્રેશર ઓન લિમ્બ. lacrimal sac. Option D, hold silent pressure on lacrimal sac for 1 to 3 minutes. કે ઓપ્શન D, gently rub on the eyes of 1 to 2 minutes.
तो hold the silent pressure lacrimal sac of 1 to 3 minutes. 7 નંબરનો પ્રશ્ન, pallor, coolness and the skin and anemia at the site of administration are the manifestation of IV complication. Option A, tissue necrosis. Option B, thrombophlebitis. Option C, infertilization. Option D, infection. The option C is the right answer. Infertilization. ઇન્ટ્રાવેનિયસ ઇન્જેક્શન આપ્યા બાદ જે જગ્યાએ ઇન્જેક્શન આપેલ છે તે ભાગમાં સોજો આવે તેટલા ભાગને ઠંડો લાગે અને પીળાશ પડતો ફીકો કલર થઈ જાય છે તો તેને નીચેનામાંથી ઇન્ફર્ટિલાઇઝેશન કહેવાય છે. 8 નંબરનો પ્રશ્ન, What should be done in order to prevent contamination of environment in bed making? દર્દીની પથારી કરતી વખતે બેડ મેકિંગ નીચેનામાંથી શું કરીએ તો આજુબાજુનું વાતાવરણ જંતુયુક્ત થતું બચાવી શકાય? તો ઓપ્શન એ, અવોઇડ ફેનિંગ સોલિડ લાઇન. ઓપ્શન બી, સ્ટાઇડ ઓલ લાઇન એટ ધ સેમ ટાઈમ. ઓપ્શન સી, ફિનિશ બોથ સાઇડ at the same time. Option D, embrace solid lines. So option A is the right answer. Avoid fanning solid lines. 9 નંબરનો પ્રશ્ન, The nurse prepared IM injection that irritation to subcutaneous tissue. Which of the following is the best action in order to prevent taking of the medication? તો ઓપ્શન, નર્સ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન એવી દવાનું આપવાનું છે કે દવા સબક્યુટેનિયસ લેયર ઇરિટેશન કરે છે. આ દવા ઇરિટેશન ના કરે તે માટે નર્સ નીચેનામાંથી કયું એક્શન લેશે? તો ઓપ્શન એ, યુઝ સ્મોલ ગોજ નીડલ. ઓપ્શન બી, યુઝ આઈસ ઓફ ઇન્જેક્શન સાઇટ. ઓપ્શન ડી, એડમિનિસ્ટ્રેશન ઓફ 45° એંગલ. કે ઓપ્શન સી, યુઝ જેટ ટ્રેક ટેકનિક. ઓપ્શન સી, યુઝ જેટ ટ્રેક ટેકનિકનો ઉપયોગ કરશે નર્સ. 10 નંબરનો પ્રશ્ન, માઇક્રોડ્રોપનું ટૂંકું સ્વરૂપ કયું છે? ધ એબ્રિવિએશન ફોર માઇક્રોડ્રોપ. તો ઓપ્શન એ છે આલ્ફા જીટીટી. ઓપ્શન બી, જીટીટી. ઓપ્શન ડી, એમડીઆર. ઓપ્શન ડી, મેગા જીટીટી. ઓપ્શન એ ઇઝ right answer. Your option, પ્રશ્ન નંબર 11, you are ready to take a client or oral temperature. You ask the client how long it has been drink hot tea, coffee or cold or smoking. The client admitted having just drunk a cup of hot coffee. You will wait how long before taking the temperature? તમારા દર્દી ઓરલ ટેમ્પરેચર થર્મોમીટર દ્વારા લેવું છે અને તમે દર્દીને પૂછો છો કે ગરમ ચા, કોફી કે ઠંડુ કે સ્મોકિંગ કરેલ છે. દર્દી જણાવેલ છે કે હમણાં જ તે 1 કપ ગરમાગરમ કોફી પીધેલ છે. તો તમે દર્દીની ઓરલ ટેમ્પરેચર લેવા માટે કેટલા મિનિટની રાહ જોશો? તો ઓપ્શન એ 5 મિનિટ. ઓપ્શન બી 10 મિનિટ. ઓપ્શન સી 20 મિનિટ. ઓપ્શન ડી 13 મિનિટ. ઓપ્શન ડી 13 મિનિટ ઇઝ ધ રાઇટ આન્સર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરો. ઇન ડેલી પેરાસાઇટ ઓફ નર્સિંગ નર્સ યુઝ ક્રિટિકલ થિંકિંગ. તમારી નર્સ તરીકે રોજબેરોજની ફરજ ક્રિટિકલ થિંકિંગની શેમાં જરૂર પડે છે? ઓપ્શન એ, સિટિંગ પ્રાયોરિટી ફોર ધ ડે. ઓપ્શન બી, એવરી ડિસિઝન ધેટ મેડ. ઓપ્શન સી, કોલ ધ ફાર્મસી ઓર ઓપ્શન ઓફ મેડિકેશન. ઓપ્શન ડી, ચેકિંગ સપ્લાય ધ ક્લાયન્ટ રૂમ. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. સિટિંગ પ્રાયોરિટી ફોર ધ સિટિંગ પ્રાયોરિટી ઓફ ધ ડે.
દિવસ દરમિયાન કયું કામ પહેલું કરવું તેમાં. 13 નંબરનો પ્રશ્ન. મિસ્ટર અમિત ઇઝ અ fluid on replacement therapy. Which of the following assessment finding by the nurse indicate adequate tissue perfusion to the vital organs? અમિત ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી પર છે. નીચેનામાંથી કયું મુદ્દું નર્સની બાબત છે કે અમિતના વાઇટલ આરોગ્યમાં યોગ્ય ટીસ્યુ પરિવહન થઈ રહેલ છે? તો ઓપ્શન એ બ્લડ પ્રેશર રીડિંગ. ઓપ્શન blood pressure reading for 50 to 30 to 80 to 50, central venous pressure CVP read to 2 cm at 2. Option C pulse rate 120 and 110 per minute. Option D urine output 30 ml 1 hour. તો ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર. યુરિન આઉટપુટ 30 ml પર 1 hour. 1 કલાકમાં 30 ml જેટલો પેશાબ થવો એ રાઈટ આન્સર છે. Administration of the 3 liter of the 5% dextrose solution will provide. Option A 400 kilocalorie. Option B 600 kilocalorie. Option D Option C 900 kilocalorie. Option D 1200 kilocalorie. 5% ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન જો 3 લીટરની માત્રામાં દર્દીને ઇન્ટરવેન્શન આપવામાં આવે તો દર્દી કેટલી કેલરી પ્રાપ્ત કરે? તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. 600 કેલરી 600 કિલો કેલરી પ્રાપ્ત કરે છે. 15 નંબરનો પ્રશ્ન. અંડર નોર્મલ સાયકોલોજીકલ કન્ડિશન ધ રેસ્પિરેટરી સેન્ટર ઇન બ્રેઇન stimulated by the option A oxygen, option B lactic acid, option C calcium ion, option D કાર્બન ડાયોક્સાઇડ. સામાન્ય અવસ્થામાં શરીરની બ્રેઇનમાં આવેલા રેસ્પિરેશન સેન્ટર નીચેનામાંથી કોના દ્વારા ઉત્તેજિત થાય છે? તો ઓપ્શન એ ઓક્સિજન. ઓપ્શન ડી ઇઝ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ અ રાઇટ આન્સર. 16 નંબરનો પ્રશ્ન. ફેટ present in stool is term of. Option A diarrhea. Option B pyorrhea. Option C steatorrhea. Option D melena. Option મળસ્ટૂલમાં ચરબી એટલે કે ફેટ જોવા મળે તો તેવી કન્ડિશનને શું કહેવામાં આવે? તો સ્ટીટોરિયા કહેવામાં આવે છે. Steatorrhea is the right answer. Option C is the right answer. According to Maslow Erikson, which need is considered as the last? Option A safety security. Option B love and belongingness. Option C self-actualization. Option D esteem need. માસ્લો હાયાકીમાં સૌથી ઉચ્ચ માળખે કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. Which among the following is a richest source of vitamin B12? Option A meat and dairy product. Option B grains. Option C green leafy vegetable. Option D mushroom. Option A is the right answer. મીટ એન્ડ ડેરી પ્રોડક્ટ. નીચેનામાંથી B12 શેમાંથી સૌથી વધારે મળે છે? તો માંસ અને ડેરી પ્રોડક્ટમાંથી B12 વધારે જોવા મળે છે શરીરમાં. Which among following medication order immediately and once only administration? તમારે તાત્કાલિક અને એક જ વખતે દવા આપવાની હોય તો નીચેનામાંથી કયો ઓર્ડર અનુસરશો? PRN ઓર્ડર, સ્ટાર્ટ ઓર્ડર, સિંગલ ઓર્ડર કે સ્ટેન્ડિંગ ઓર્ડર? ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. સ્ટાર્ટ ઓર્ડર. દર્દીને 5 કલાકમાં 500 ml ઇન્ટ્રાવેનસ સોલ્યુશન આપવાનું છે અને આઈવી સેટમાં 20 ટીપા 1 મિલીલીટર થાય છે. તો તે દરમિયાન આઈવી સેટમાં
કેટલાક ટીપા પડવા જોઈએ. 500 ml of IV fluid need to administration of over 5 hours and drop for factor is a 20. Calculate drop minutes. દર્દીને 5 કલાકમાં 500 ml ઇન્ટ્રાવેનસ સોલ્યુશન આપવાનું છે આઈવી સેટ દ્વારા. તો આઈવી સેટમાં 20 ટીપા 1 મિલીલીટર થાય છે. તો દર મિનિટે આઈવી સેટમાં કેટલા ટીપા પડવા જોઈએ? 500, 500. દર્દીમાં 5 કલાકમાં 500 ml ઇન્ટ્રાવેનસ સોલ્યુશન આપવાનું છે. 5 કલાકમાં એટલે 500 ભાગ્યા 5 × 20 બરાબર. 500 ભાગ્યા 5 × 20 બરાબર. એટલે આપણે 5 ચોક 20 બરાબર. 500 × 4 00 500 500 ભાગ્યા 20 × 5 0 જતા રહ્યા. સિંગલ 0 ગયો × 5 5 જતા રહ્યા. 20 વધે છે. તો દર મિનિટે 33 ટીપા જોવા મળે છે. ડ્રોપ્સ પર મિનિટ જોવા મળે છે. The nurse correctly document moist low pitch gurgling breath sound. તો ભેજવાળો લો પિચ ગર્ગલિંગ અવાજવાળા શ્વાસને નર્સ દ્વારા નોંધ કરવા માટે યોગ્ય શબ્દ શું છે? તો ઓપ્શન એ સ્નોર્સ વિઝિંગ, ઓપ્શન બી ક્રોસ ક્રેકલેસ, ઓપ્શન સી સિબિલેન્ટ્સ વિઝ, ઓપ્શન ડી પ્લુરેલર ફ્રિક્શન રબ, ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. ક્રોસ ક્રેકલેસ is the right answer. અમારી ચેનલને સપોર્ટ અને શેર તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરતા રહો, જેના કારણે તમારા કારણે અમને સપોર્ટ મળ્યો રહે. Which of the following is a priority for the nurse to report when outstanding a history for a client's schedule for coronary એન્જિયોગ્રાફી? કોરોનરી એન્જિયોગ્રામ નિશ્ચિત કરેલ દર્દી પાસેથી હિસ્ટ્રી લેતી વખતે નર્સ કઈ હિસ્ટ્રી પ્રાથમિકતા આપવી જોઈએ? તો ઓપ્શન એ હિસ્ટ્રી ઓફ રિમેટિક હાર્ટ ડિસીઝ, ઓપ્શન બી હિસ્ટ્રી ઓફ એલર્જીક ઓફ સેલ્ફિશ, ઓપ્શન એ રિસન્ટ ડાયગ્નોસિસ ઓફ હાઇપર પેલેડિયમિયા, ઓપ્શન ડી પ્રીવિયસ કોરોનરી angioplasty to the right coronary artery. The option B, a history of allergic selfish. The option B is the right answer. The nurse is admitted as a client with diagnosis of a participate
prodromal phase hepatitis. Which of the following would the nurse accept to be the priority assessment finding? નર્સ એક પ્રી એક્ટિવમાં રહેલા હાઇપોથેસિસ દર્દીને દાખલ કરે છે. નર્સને અપેક્ષા એ નીચે જણાવેલ કયા ચિહ્નો લક્ષણોના મૂલ્યાંકન પ્રાથમિકતા આપવી જોઈએ? ક્લે ક્લોરાઇડ, સ્ટૂલ, એનોરેક્સિયા, જોન્ડિસ કે ઓપ્શન ડી પર્ટોસિસ? રાખોડી કલરનું સ્ટૂલ થવું, રાખોડી માટી કલરનું સ્ટૂલ થવું, ભૂખ ઓછી લાગવી, કમળો થવો કે સખત ખંજવાળ આવવી? તો ઓપ્શન બી એનોરેક્સિયા, ભૂખ ઓછી લાગવી. The nurse is monitor the ECG tracing on the central monitor in cardiac unit. Which of the following rhythmic is a priority for the nurse to report first? નર્સ કાર્ડિયાક યુનિટમાં સેન્ટ્રલ મોનિટરિંગ પર ઇસીજીનું મોનિટરિંગ કરે છે તો નીચેનામાંથી કઈ અસાધારણ રિધમની નર્સ સૌ પ્રથમ જાણ કરવી જોઈએ? તો ઓપ્શન એ સેન્સ રિથમેટિક વિથ ફર્સ્ટ ડિગ્રી એવી બ્લોક, ઓપ્શન બી સુપરવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા, ઓપ્શન સી આર્ટરી ફિબ્રિલેશન, ઓપ્શન ડી ઇડિયોવેન્ટિક્યુલર રિથમિક એટલે વેન્ટિક્યુલર એક્સેપ્ટ રિથમિક, ઓપ્શન ડી ઇડિયોવેન્ટિક્યુલર રિથમિક. વેન્ટિક્યુલર એક્સેપ્ટ ઇઝ રાઇટ આન્સર. ઇડિયોવેન્ટિક્યુલર રિથમ, વેન્ટિક્યુલર એક્સેપ્ટ ઇઝ રાઇટ આન્સર. 24. The nurse would report which of the following laboratory result as consistent with a diagnosis of primary aldosteronism. પ્રાઇમરી એલ્ડોસ્ટિરોનિઝમના નિદાનવાળા દર્દીમાં નર્સ કયા લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ જાણ કરવી જોઈએ? ઓપ્શન એ સીરમ પોટેશિયમ 3 મિલી ઇક્વિલિટી લિટર, સીરમ પોટેશિયમ 3 મિલીગ્રામ ડેસીલીટર, ઓપ્શન સી સીરમ સોડિયમ 130 મિલી ઇક્વિલિટી લિટર, ઓપ્શન ડી સીરમ કેલ્શિયમ 12 મિલીગ્રામ ડેસીલીટર. તો ઓપ્શન એડોલસન્ટ કીધું છે. તમે આમાં ત્વરિત રીતે જોઈ શકો છો કે એડોલસન્ટનું કીધું છે. પહેલાં આપણે 2018 વાળા આગલા પેપરમાં આપણે 12 mg પર DL સીરમ કેલ્શિયમ જોયું હતું, પણ હવે આપણે એલ્ડોસ્ટેરોનિઝમ કીધું છે, એટલે આપણે સીરમ પોટેશિયમ 3 મિલી ઇક્વિલેન્ટ્સ લિટર છે. 26. માં પ્રાઇમરી એલ્ડોસ્ટિરોનિઝમના નિદાનવાળા દર્દીમાં નર્સ દ્વારા કયા લેબોરેટરી ટેસ્ટ? તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. સીરમ પોટેશિયમ 3 મિલી ઇક્વિલેન્ટ લિટર. 26. Which of the following is a priority for the nurse to monitoring client in which પિક્રોમોસાઇટોમા વાળા દર્દીના મૂલ્યાંકનમાં નર્સ નીચેનામાંથી કઈ બાબતની પ્રાથમિકતા આપવી જોઈએ? ઓપ્શન એ વેઇટ, ઓપ્શન બી સીરમ ગ્લુકોઝ લેવલ, ઓપ્શન સી બ્લડ પ્રેશર, ઓપ્શન ડી ટેમ્પરેચર. તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. બ્લડ પ્રેશર, લોહીનું દબાણ ચેક પ્રાથમિકતા આપવી જોઈએ નર્સે. 27. Because a patient has a
Bronchitis plan for a nursing intervention should including દર્દીએ બર્સાઇટિસ હોવાથી તેની નર્સિંગ સારવાર પ્લાનિંગમાં શું સામેલ કરવું જોઈએ? ઓપ્શન એ એગ્રેસિવ એન્ટીબાયોટિક થેરાપી, રેસ્ટ, ઓપ્શન સી રેન્જ ઓફ મોશન એક્ટિવિટી કે ઓપ્શન ડી હાઈ પ્રોટીન ડાયટ. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર, રેસ્ટ અને આરામ. 28. The nurse is caring the patient is in a acute renal failure. Which of the following clinical manifestation is a priority for the nurse to monitor in this patient? નર્સ એક્યુટ રિનલ ફેલિયરવાળા દર્દીની સારવાર કરે છે. નીચેનામાંથી કઈ તબીબી અભિવ્યક્તિત્વને મૂલ્યાંકન નર્સની પ્રાથમિકતા હોવી જોઈએ? તો ઓપ્શન એ ઇન્ફેક્શન, ઓપ્શન બી પેઇન, ઓપ્શન સી ઓલિગુરિયા કે ઓપ્શન ડી એનેમિયા. તો ઓપ્શન એ ઇન્ફેક્શન એટલે કે ચેપની પ્રાથમિકતામાં સારવાર કરવી જોઈએ. પ્રાથમિકતા મૂલ્ય અભિવ્યક્તિ દ્વારા નર્સનું પ્રાથમિકતા હોવી જોઈએ ઇન્ફેક્શનની. 29. Which sign and symptom make the nurse suspected the most common opportunistic infection in the female client diagnosed with acquired immunodeficiency syndrome? એક્ઝાઇટીના નિદાનવાળી સ્ત્રી દર્દીમાં કયો ચિહ્ન લક્ષણો સામાન્ય રીતે સૌથી વધુ થતા આતંકવાદી ચેપ તરીકે નર્સે શંકા સેવવી જોઈએ? તો ઓપ્શન એ ફીવર, કફ, શોર્ટનેસ ઓફ બ્રીથિંગ, ઓરલ થ્રસ્ટ, ઇસોફેગસ એન્ડ વજાઇનલ કેન્ડિનેસિસ. તો ઓપ્શન એ ઇઝ અ રાઇટ આન્સર. આગલાવાળામાં ઓપ્શન બીનો રાઇટ આન્સર હતો અને આમાં ઓપ્શન એમાં રાઇટ આન્સર છે. એ ફીવર, કફ અને શોર્ટનેસ ઓફ બ્રીથિંગ ઇઝ અ રાઇટ આન્સર છે. 13. GERDના નિદાન થયેલ દર્દીમાં કયો રોગ થવાનું જોખમ રહેલું હોય છે? Which disease is a client diagnosed with gastroesophageal reflux disease? GERD is a great risk for development. તો GERDના ગ્રેટ રિસ્ક ડેવલપમેન્ટમાં ઓપ્શન એ ઇટલ હર્નિયા, ઓપ્શન બી ગેસ્ટ્રોસ્ટેનોસિસ, ઓપ્શન બી ઇસોફેજિયલ કેન્સર, ઓપ્શન ડી ગેસ્ટ્રિક કેન્સર. તો ઓપ્શન સી ઇઝ અ રાઇટ આન્સર, ઇસોફેજિયલ કેન્સર. ઓપ્શન સી ઇઝ અ રાઇટ આન્સર, ઇસોફેજિયલ કેન્સર. The nurse is assessing the client diagnosed with long-term anterior occlusive disease. Which assessment data support the diagnosis? Option નર્સ લાંબા સમયથી પીડાતા ધમની અવરોધક રોગવાળા દર્દીનું મૂલ્યાંકન કરે છે. નીચેનામાંથી કયું મૂલ્યાંકનની માહિતી નિદાનને આધાર આપે છે? તો ઓપ્શન એ hairless skin on the leg, ઓપ્શન બી bristlet flake toenails, option C patches on the sole of feet, option D non-putting ankle edema. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, hair skin on the leg. પગ પર વાળ અને વગરની ચામડી. પગ પર વાળ વગરની ચામડી, hairless skin of the leg. 32. The nurse should monitor the patient with acute pancreatitis for which of the following complaints? એક્યુટ પેન્ક્રેટિસવાળા દર્દીમાં નર્સ કયા કોમ્પ્લિકેશન માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ? તો ઓપ્શન એ હાર્ટ ફેલિયર, ઓપ્શન બી ડ્યુઓડિનલ અલ્સર, ઓપ્શન સી
cirrhosis. Option D, pneumonia. So option D, pneumonia is the right answer. 33. The nurse is assessing the motor function of unconscious patient. The nurse should plan to use which technique to test the patient of peripheral response to pain. નર્સ બેભાન દર્દીમાં The nurse is assessing the motor function of unconsciousness patient. The nurse should be planned to the use which technique to the test the patient of peripheral response to pain. નર્સ બેભાન દર્દીમાં મોટર ફંક્શનની તપાસ કરી રહી છે. દર્દીને દર્દ પ્રત્યે પેરિફેરિયલ પ્રતિભાવ જાણવા નર્સ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? ઓપ્શન એ સ્ટર્નલ રબ, ઓપ્શન સી, ઓપ્શન બી નેલ બેડ પ્રેશર, ઓપ્શન સી પ્રેશર ઓન ધ ઓર્બિટલ રેમ્સ, ઓપ્શન ડી સ્વીઝિંગ ઓફ ધ sternocleidomastoid muscles. Option B is the right answer. Nail bed pressure. The patient is admitted to the hospital with diagnosis of Guillain-Barré syndrome, which past medical history find make the patient most risk for disease. Guillain-Barré syndrome નિદાન સાથે દર્દી હોસ્પિટલ દાખલ કરેલ છે. કઈ ભૂતકાળ મેડિકલ વિગતને તારણ દર્દીના આ રોગ થવા માટે ખાસ જવાબદાર હોઈ શકે? ઓપ્શન એ meningitis of encephalitis during the last 5 years, seizing trauma or brain within the last year, back injury, trauma to the spinal cord during 2 years, respiratory gastrostomy infection during previous month. Option D is the right answer. Respiratory or gastrostomy infection during previous year. પાછલા મહિના દરમિયાન થયેલ શ્વાસતંત્ર અને જઠરાંત્રિય ચેપ. 35. Acute સેનિલિસિસ is due to સેનિલિસિસ શેના લીધે થાય છે? તો ઓપ્શન એ ટિશ્યુ એરોફી, ઓપ્શન બી ડિક્રીઝ pupil size, ઓપ્શન સી optical in the lens, option D cholesterol deposition in cornea. Option D is the right answer. Cholesterol deposition in cornea કોલેસ્ટ્રોલનો જમા થવાનું કારણ છે. 36. The patient who has a sensorial hearing loss. Option A has difficulty understanding speech. Option B experience clear sound with the hearing aids. Option C may have revealed of damage caused the oxytocin drug. Option D hear low pitch sound better than high pitch sound. Option A is the right answer. Hear deficiency and understanding speech સાંભળવામાં તકલીફ પડી છે. Individuals with dark skin are more likely to develop. શ્યામ ત્વચાવાળી વ્યક્તિને નીચેનામાંથી કઈ પરિસ્થિતિ થવા વધુ સંભાવના છે? ઓપ્શન એ કેલોઇડ, ઓપ્શન બી બ્લિંકિંગ, ઓપ્શન સી સ્કિન રેશિસ, ઓપ્શન ડી સ્કિન કેન્સર. ઓપ્શન એ Option A is the right answer.
To maintain positive nitrogen balance in major burn, the patient must વધુ પ્રમાણમાં દાઝલ દર્દીમાં પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા ખાસ ઓપ્શન એ eat a high protein, low fat, low carbohydrate diet. Option B, increase normal adult calorie intake by the 3 times. Eat at least 1500 calories in small frequent meals. Eat rice and whole wheat for chemical effect on nitrogen balance. The option B is right. Increase normal adult caloric intake by the amount of 3 times. When reviewing patient hematology laboratory value after splenectomy, the nurse would accept to find splenectomy કરેલ દર્દીમાં લેબોરેટરી રિપોર્ટ જતા નર્સ નીચેના મુજબ કયા તારણની અપેક્ષા રાખવી જોઈએ? ઓપ્શન એ લ્યુકેમિયા, ઓપ્શન બી આરબીસી એબનોર્માલિટી, ઓપ્શન સી ડિક્રીઝ હિમોગ્લોબિન, ઓપ્શન ડી ઇન્ક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, ઇન્ક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ. 40. The patient is diagnosed with the neurological shock with signs and symptoms. Should the nurse assess in the patient? ન્યુરોલોજીકલ શોકના નિદાન સાથેનો દર્દી આ દર્દીમાં નીચેનામાંથી કયો ચિહ્ન લક્ષણોનું મૂલ્યાંકન કરવું જોઈએ? તો ઓપ્શન એ કુલ મોઇસ્ટ સ્કિન, ઓપ્શન બી બ્રેડિકાર્ડિયા, ઓપ્શન સી વિઝિંગ, ઓપ્શન ડી ડિક્રીઝ બોવેલ સાઉન્ડ. તો ઓપ્શન બી બ્રેડિકાર્ડિયા ઇઝ ધ રાઇટ આન્સર. મેકવેન સાઇન ઇન સીન ઇન મેકવેન લક્ષણ નીચેનામાંથી ખાલી જગ્યામાં જોવા મળે છે? રાઇકેટ્સ, હાઇડ્રોસિફિલસ, મેનેન્જાઇટિસ કે ઓપ્શન ડી ટીટેનસ? હાઇડ્રોસિફિલસમાં જોવા મળે છે. 42. ડાઉન સિન્ડ્રોમ્સમાં કઈ પ્રકારની ક્રોમોઝોમ ખામી જોવા મળે છે? વિચ ટાઈપ ઓફ ક્રોમોઝોમ એનોમરી સીન ઇન ડાઉન સિન્ડ્રોમ? એબનોર્મલી ઇન ડાઉન સિન્ડ્રોમ છે, અહીંયા મિસ્ટેક છે. આપણે ક્રોમોઝોમનો ટોટલ ટોપિક વિશે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તેમાં એકવાર તમે લોકો જઈ અને એ ટોપિકને એકવાર જોઈ જુઓ તો તમને ક્રોમોઝોમના ટોટલ ટ્રાઇસોમી તમને ટોટલ એ ટોપિકમાં સમજાવી દીધા છે. જે પણ એક્ઝામને રિલેટેડ છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ અમે તમને આપવાનો અમારો બેસ્ટ ટ્રાય કરી રહ્યા છીએ. એટલે તમે અમને સપોર્ટ કરો, અમે તમને અમારો બેસ્ટ ટ્રાય તમને આપી રહ્યા છીએ કે જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અમારે તમારી જોડેથી કોઈ ફીસની આશા નથી, અમારે તમારી જોડેથી કોઈ જ આશા નથી. અન્યથા તમે અમારી ચેનલ ઉપર આવીને જુઓ એકવાર, પછી ડિસ્ક્રાઈબ કરો. તમને ગમે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરો. આમાં આન્સર ટ્રાઇસોમી 21 ઇઝ અ રાઇટ આન્સર રહેશે. 43. વોટ ઇઝ ધ ઇન્ક્રીઝ ઓફ કેરેનિક એટેક્સ? ઓપ્શન એ conjuncted bilirubin, unconjuncted bilirubin, creatine કે નોન અબાઉટ ધ કાર્નિક એટેક્સમાં શેનું પ્રમાણ વધી જાય છે? તો ઓપ્શન બી અનકન્જક્ટેડ બિલિરુબિનનું પ્રમાણ વધી જાય છે. નીચેનામાંથી ખાલી જગ્યા એ રાઉન્ડ વોર્મનું નામ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નેમ ઓફ રાઉન્ડ વોર્મ? તો ઓપ્શન એ એન્ટ્રીયોબિસ વર્મિક્યુલાસિસ, ઓપ્શન બી એનાસાઇક્લોસ્ટોમા ડિયોડિનલ, ઓપ્શન સી એક્રાસિસ લ્યુમેબ્રિકોઇડ કે ઓપ્શન ડી ટીનિયા સોલિયમ.
તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. એસ્કેરેસિસ લિમોબ્રિકોઇડ. Which of the following defect is not included to tetralogy of faults? નીચેનામાંથી કઈ ખામી tetralogy of fault માં જોવા મળે છે? ઓપ્શન બી ventricular spital defect, pulmonary stenosis, overriding of aorta, patent duct of anti-erythrosis. તો ઓપ્શન ડી patent duct of anti-erythrosis is the right answer. 46. હિમોફિલિયા નામનું બ્લીડિંગ ડિસઓર્ડર કયા ક્વોલિટી ફેક્ટર્સ કમીથી થાય છે? તો હિમોફિલિયા ઇઝ અ બ્લીડિંગ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝડ બાય ડેફિશિયન્સી ઓફ પ્રોટીન. તો ઓપ્શન એ 8, 9 અને 11. ઓપ્શન બી 3, 4 અને 6. ઓપ્શન સી 2, 9 અને 6. ઓપ્શન ડી 8, 10 અને 4 દ્વારા થાય છે. તો ઓપ્શન એ ફેક્ટર નંબર 8, 9 અને 11 દ્વારા થાય છે. 47. નીચેનામાંથી કયા પ્રકારનો ક્લબ ફૂટ વધારે પ્રમાણમાં જોવા મળે છે? ધ કોમન ટાઈપ ઓફ ક્લબ ફૂટ. ટેલિપસ ક્લેક્નોવેગસ, ટેલિપસ વેરસ, ટેલિપસ ઇક્વિનોવેરસ કે ટેલિપસ વેગસ. તો ટેલિપસ ઇક્વિનોવેરસ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. નીચેનામાંથી શું વારસાગત થતા હિમોપ્લાઇટિસ એનેમિયા છે? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ હેરિડિટી હિમોપ્લાઇટિસ એનેમિયા? તો ઓપ્શન એ આયરન ડેફિશિયન્સી એનેમિયા. ઓપ્શન બી હેપ્ટાઇટિસ એનેમિયા. ઓપ્શન ડી વિટામિન B12 ડેફિશિયન્સી એનેમિયા. ઓપ્શન ડી ઓલ ઓફ અબાઉટ. તો હેપ્ટાઇટિસ એનેમિયા છે એ વારસાગત થતા હેરિડિટી હિમોફિલિયા એનેમિયા જોવા મળે છે. માયોક્સી વાયરસ ઇઝ રિસ્પોન્સિબલ. માયોક્સી વાયરસથી કઈ જગ્યા થાય છે? ઓપ્શન એ ડિપ્થેરિયા. ઓપ્શન બી પર્ટુસિસ. ઓપ્શન સી ટિટેનસ. ઓપ્શન ડી મમ્સ. તો ઓપ્શન ડી મમ્સ ઇઝ ધ રાઇટ આન્સર. એપિફિઝિયો hypersecretion of the growth hormone after the closure epiphyseal platelet can cause એપિફિઝિયલ પ્લેલેટ બંધ થયા પછી ગ્રોથ હોર્મોન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો ખાલી જગ્યા કહેવાય? ઓપ્શન એ સાઇટોસિન. ઓપ્શન બી એક્રોમેગાલી. ઓપ્શન ડી મિક્સોડિયમ. ઓપ્શન સી ક્રિએટિનિઝમ. તો ઓપ્શન બી એક્રોમેગાલી. એક્રોમેગાલી ઇઝ ધ રાઇટ આન્સર.